સગુણ સ્વરૂપી કેવળ પરમાત્માના સ્વરૂપને લક્ષ્યમાં રાખો અને અંતરદ્રષ્ટિ થાય તો નામમાં સુરતા રાખો, તો ક્યાંય લટકવા ભટકવા પણ રહેતું નથી. અરે બાપા. અને નિર્ગુણ સ્વરૂપની માલિક પ્રગટ પરમાત્મા ગુરુગમ ભેદ છે, સત્ય નામ છે. એ પ્રત્યક્ષ સ્વરૂપ જેને સમજાણું મળ્યું તો છે જ, જેને આવવા જવા પણ નથી મળ્યું કે છૂટી જવા પણ નથી. આ તો એક બુદ્ધિ અને વાણીનો વ્યવહાર છે, બોલવા માત્ર છે. એટલા માટે એ અધિકાર પદ પ્રાપ્ત થવાને માટે આપણે શા માટે ગલીએ ગલીએ ભેદ સમજાવી દીધો, તેનો જરૂર ભટકાર મટી. તો તે મર્મ ભેદ સમજાય તે માટે વિશેષ દ્રઢ થાય. આપ તારે ઓરન કોણ તારે હે પોતે તો કદાચ તૈયાર થાય ને હાથ પગ હલાવીને મરતા પડતા કદાચ કિનારે માન જાય. પણ ગુરુગમ દ્રષ્ટિ જો નિશ્ચલ બની તો આપ તારે ઓરન કોણ તારે. એ જબરજસ્ત વાણના વાણ ભરીને લઈ જાય, સામે પાર. એવા સંતોની વાતો અગાધ છે, અપાર છે, જેના આનંદનો કોઈ પાર નથી. પણ એ વાત હવે આપણને જયંતિભાઈ કઈ બતાવશે, સંભળાવશે, માટે પ્રેમથી સાંભળો. બોલો સદગુરુદેવની જય. ગુરુજી પધાર્યા રંગ મેલ માં જીઓ રે આરે આનંદ થાય. સંત ને વધાવે રાણી સોરજા, અયે અરખન માય. ગુરુજી પધાર્યા રંગ મેલ માં, ગતરે ગંગા મળી ઘર આંગણે જીઓ રે આરે એક મનના નર ને ના
નામને વરેલા નરની જારી કરે ભજન નો લલકાર નામને વરેલા નરની જારી કરે વજન નો લલકાર ગુરુજી પધાર્યા રંગ મેલમાં આનંદ ઉત્સવ થાય સંતને વધાવે રાણી સૂરજા અયે હરખન માય ગુરુજી પધાર્યા રંગ મેલમાં વ્રેહમંડ કુંભ થાપ્યો જીઓ રે આરે ઉઘડ્યા અલખના એ દ્વાર વ્રેહમંડ કુંભ થાપ્યો ઉઘડા અલખના એ દ્વાર અખંડ આરાધે ધણિયાવિયા દેખ્યા દિલડે દીદાર એ વીરાય અખંડ આરાધે ધણિયાવિયા દેખ્યા દિલડે દીદાર ગુરુજી પધાર્યા રંગ મેલમાં આનંદ ઉત્સવ થાય સંતને વધાવે રાણી સૂરજા અયે હરખન માય ગુરુજી પધાર્યા રંગ મેલમાં ભક્તિ રે મટાડે ભવરોગ ને જીઓ રે આરે
મટાડે ભવરોગને. સદગુરુ શીખવે નિદાન. કડવારે પ્યાલા પીવે પ્રેમથી. નિવડે અમૃત સમાન. એ વીરા કડવારે પિયાલા પીવે પ્રેમથી. નિવડે અમૃત સમાન. ગુરુજી પધાર્યા રંગ મેલમાં. આનંદો સવ થાય. સંતને વધાવે રાણી સુરજા. અયે હરખન માય. ગુરુજી પધાર્યા રંગ મેલમાં. ભક્તિની જુગતી તમે જાણજો જીઓ રે. આરે આ બની જા દાસ્યાનો દાસ. હે વીરા ભગતિની જુગતી તમે જાણજો. બની જાવ દાસ્યાના દાસ. સેલરસી સેલી લોયણ બોલિયા. પામે અમર લોકમાં વાસ. સેલરસી સેલી લોયણ બોલિયા. પામે અમર લોકમાં વાસ. એ વીરાય હાજરે ગુરુજી પધાર્યા રંગ મેલમાં. આનંદ સવ થાય. સંતને વધાવે રાણી સુરજા.
હૈયે અરખન માય ગુરુજી પધાર્યા રંગ મેલ આપણો ગમે એવડો પુરુષાર્થ હોય પણ જો સદગુરુ સંતની કૃપા ન હોય તો મોક્ષરૂપી સાધન સિદ્ધ થતું નથી. એને માટે તો સદગુરુ સંતની કૃપા એ અમૂલ્ય સાધન છે. માણસ જેવું જેવું કર્મ કરે એવી એની પ્રકૃતિ હોય અને જે માણસની પોતાની પ્રકૃતિ એ જ વિધિ. હે વિધિ એક બાય કાંઈ ઘીરે ઘીરે એક એક ના લેખ લખવા જાય તો બિચારી કેટલે પૂગે. પણ જે પોતાની પ્રકૃતિ છે એ જ વિધિ છે ને એ પ્રકૃતિનું એવું અતૂટ બંધન છે કે મરી જાય પણ એ પ્રકૃતિ ન છૂટે. એવું અતૂટ બંધન છે ને આપણે ઘણી વખત આ સંસારના દાવમાં જોઈએ છે. એક આપણા મનનું ધાર્યું ન થાય તો વાતમાં કાંઈ ને હોય પણ પોતાના મનનું ધાર્યું ન થાય. ભાઈ ખોટ નો એક જ દીકરો પણ હવે કેતા બાપને બે વેણ કહેવાય ગયા. દવા પી ગયો, મરી ગયો પણ પ્રકૃતિનું બંધન ન છોડી શક્યો. કબીર સાહેબ નદીએ નાવા ગયા છે. પાણીમાં તણાતો તણાતો વિસી આવે છે એક પાંદડા ઉપર ને એમ થયું બિચારો હે મરી જાય છે, પાંદડા ઉપર છે, હજી કાંઈ હાનિ નથી થઈ, તાલેને ઉગારી લઉં. એઠે હાથ નાખ્યો, હાથ હડ્યો ને તરત ઠપકાર્યો આંકડો. કારણ કે એની પ્રકૃતિ છે. આંકડો અડ્યો એટલે તરત જ હાથ ધ્રુજી ગયો, મુગાઈ ગયો. વળી બીજી વાર હાથ નાખ્યો ને બીજી વાર હાથ હડ્યો ને વળી હડ્યો, પરબારો ઠપકાર્યો. હે વળી મુકાઈ ગયો. ત્રીજી વાર હાથ નાખવા જાય છે. ભેળા અનુયાયીઓ છે કે મહારાજ સાહેબ એને ઉગરવું નથી ને તમારે ઉગારવો છે, હું જરૂર છે. પણ જોવો તો ખરા, આ એક કીટ પતંગ નો જીવ મરી જાય છે છતાં એનો સ્વભાવ છોડતું નથી. નગર હું એને ઉગારું છું, મરી જાય છે પણ એ છતાં એનો સ્વભાવ છોડતું નથી. તો ભાઈઓ તમે તો મને સંત કયો છો, ભગવાન કયો છો. આ કીટ પતંગ નો જીવ મરી જાય ત્યાં સુધી એનો સ્વભાવ ન છોડે તો મારે મારો સ્વભાવ કેમ છોડવો? એ એનો દંશ દેવાનો સ્વભાવ છે, મારો ઉગારવાનો સ્વભાવ છે. એટલે આપણે તો શું કેવું હતું કે એ પ્રકૃતિનું બંધન એવું છે કે મરી જાય જીવ છતાં એ પ્રકૃતિ ન છૂટે. એ પ્રકૃતિનું અતૂટ બંધન સંતની દ્રષ્ટિ માત્રથી તૂટી જાય. દેખો એવા એવા બારવટિયા, હે ખરાબ કર્મ કરનારા, અવળે રસ્તે ચાલનારા, પણ સંતની દ્રષ્ટિ માત્રથી એની કૃપાથી એના જીવનના રાહ બદલાઈ ગયા. કેવળ દ્રષ્ટિ પડતા જ એવો સંતની દ્રષ્ટિમાં વીટો પાવર છે, એવો એની કૃપાનો મહિમા છે. પાંડવો કૌરવોનું યુદ્ધ ચાલે છે.
દુર્યોધને સહદેવ જોશીને પૂછ્યું, પેલા જોશીડા, તમે હારી જાઓ ને અમે જીતી જાય એવું કાંઈ? અરે એવો જોશ તું નો જોઈ દે. હાવ હેલું છે. જો તારાથી બની શકે તો અમે હારેલા થઈને તું જીતેલો છો, વજ્રનો બની જા, તને કોઈ જગતમાં પહોંચે નહીં. કે શું? કે સવારના પોરમાં એક પણ વસ્ત્ર ધારણ કર્યા વિના માતા ગાંધારી પાસે જા અને તને નજર નાખીને એક વાર જોઈ લે એટલે તું વજ્રનો બની જા, તને કોઈ ન જીતે. અરે બસ આટલું જ. કે આ એટલું જો થાય તો. કે પણ એમાં ક્યાં કાંઈ અઘરું છે? કરું જરૂર કરું. આને તો વિશ્વાસ કે સહદેવ સત્યવાદી પુરુષ કોઈ દી ખોટું બોલે નહીં, જે કહે તે સાચું હોય. સવારના પોરમાં વસ્ત્ર ધારણ કર્યા વિના માતા ગાંધારી પાસે જાય છે. ચાલતા જાતા રસ્તામાં એક માળી મળ્યો. અરે મહારાજા, તમે આ દશામાં ક્યાં જાઓ છો? કે મને સહદેવે જોશ દોઈ દીધો, મારે વજ્રનું બનવું છે, મને કોઈ જીતી શકે નહીં, માતા ગાંધારી પાસે જાઉં છું. માં મને જોઈ લે એટલે હું વજ્રનો બની જાઉં. કે ગાંડો થયો ભાઈ, કાંઈક સમજવામાં ભૂલ થઈ લાગે છે. માં પાસે આ સ્થિતિમાં જવાય? વિચાર તો કરો તમે મહારાજા. તમારી સમજણમાં મને કાંઈક ફેર લાગે જરાય નહીં. કે જેમ કીધું છે એમ જ મેં કરવું છે, અને મારે કરવું છે. કે ના ના ના, એમ ન હોય. તો તમને વસ્ત્ર પહેરવાની ના પાડી છે ને, તો હું તમને ફૂલનો શેરો ગૂંથી દઉં કમરથી ગોઠણ સુધી, એ ઢકાઈ જાય અને વસ્ત્ર પહેર્યું ન કહેવાય. એટલે દુર્યોધન ને એ વાત ઠીક લાગી, સાચી વાત છે. એમ ઢકાય ને આમાં ક્યાં કાંઈ કપડું આવે છે? પણ ફૂલમાં દોરો તો આવે ને. શેરો ગૂંથીને પહેરાવી દીધો. માતા ગાંધારી પાસે જાય છે. પતિવ્રતા નારી છે, એનો પતિ આંધળો છે, એટલે આ હાથે કરીને આખે પાટા બાંધી રાખે છે. એ પતિવ્રતા નારી કે પોતાનો પતિ નથી દેખતો તો પોતે આખે પાટા બાંધી રાખે, અને પતિવ્રતા નથી, નો આંધળો હોય તો આંધળો કરવાના પ્રયાસ આદરે. એટલે પાટા છોડીને માતા ગાંધારીએ જોયું. દુર્યોધનને કે છે, કરે દીકરા, તને આ ડાપણ કોણે શીખવાડ્યું? હે, આ ક્યાં કરવાની જરૂર હતી? આ પહેરવાની તે બહુ કરી. કે માં નહોતો પહેરતો, પણ એક રસ્તામાં માળી મળ્યો, એને ધરાર પહેરાવી દીધો. કે દીકરા, ઈ માળી નહીં તો વનમાળી, કૃષ્ણ જ હોય. કે નાના માળી હતો કે પણ ઈ ઘણાય રૂપ લે છે ભાઈ. એ તને છેતરનારો ઈવડો ઈ જ. એટલે જો પતિવ્રતા નારી માતા ગાંધારી જેવીની દ્રષ્ટિથી દુર્યોધન વજ્રનો બની જાતો હોય, તો સંતની દ્રષ્ટિથી આપણા જીવનનો રાહ કેમ નો પલટાય? જરૂર પલટાઈ જાય. જોકે આમાં તો આધ્યાત્મિક રહસ્ય છે. કે ભક્તિ માર્ગ પ્રાપ્ત કરવાને માટે નગ્ન સત્ય ધારણ કરીને લેશ માત્ર કોઈ પ્રકારની આશા વગર નિર્મળ થઈને આવો મેદાનમાં, તો જાણી લ્યો જીવની જાત. સજાતી વિજાતીની જુગતી જણાવું તો પછી બીબા ઉપર પડી જાય બીજી વાત. વજ્રનું બનવું હોય, ભક્તિનો રંગ લગાડવો હોય તો હે નિર્મળ થઈને વસ્ત્ર પહેરાવીના, એટલે નિર્મળ થઈને આવો મેદાનમાં, કૂડ કપટ ને તજી દઈને. એવી વાત છે.
પણ આપણે તો સંત દ્રષ્ટિની કે એની કૃપાની વાત કરવી છે. એટલે સંતની દ્રષ્ટિમાં એવો પાવર છે કે જેની કૃપા માત્રથી આવા પ્રકૃતિના જે અતૂટ બંધન છે, જે ભોગ્યું એ જીવને છૂટ્યો થાય, જે તૂટે નહીં. ગમે એટલા વ્રત ઉપાસનાઓ કઈ પ્રકારના વિવિધ પ્રકારે કરવા છતાંય એમાં કઈ ફેરફેર થાય નહીં. હે, તમારા બાપા તો રોજ માળા કે રોજ માળા ફેરવે. તો કઈક સોરે દેખાતા હોય કે આ ગંજી પે રોજ રમે, રોજ માળા ફેરવે અને રોજ ગંજી પે રમે. કે પણ માળા ફેરવે તો ગંજી પે એની પ્રકૃતિ એવી. ઓમનગર કોઈને કઈ કે નહીં, પણ એને એના વગર રડે નહીં. એટલે માળા ફેરવે છે તો જોવો આ પ્રકૃતિનું બંધન છૂટતું નથી. અરે એમ તો એને 5 મંદિરે દર્શન જવાની અમારે આ બાપાને તો એવી ટેવ. કાયમ 5 મંદિરે દર્શન જાય, કૂતરાને રોટલા ખવડાવે, ગાયોની સેવા કરે, પણ ભાઈ મગજ ફાટલ હલાવ્યા થાય નહીં. એવો મગજ કે એની વાત તમે કરો કે પણ આટલું બધું કરે છતાંય મગજમાં કે નાના એ તો હમનો ટાઈટ જ થતો જાય છે. આ પ્રકૃતિનું બંધન ઈ છૂટતું નથી, એમાં ફારફેર થતો નથી. એ બંધનને સંત દ્રષ્ટિ એક જ ઝાટકે ઉડાડી દે છે. એવો એની દ્રષ્ટિમાં, એવો એની કૃપામાં પાવર છે. લાખો મહાન બારવટિયા જેવો માણસ, જેસલની ડાબીએ જૂતે એવો, પડખે ચડે હારાવાટ નહીં ભયંકર, લોયણની પછવાડે ખરાબ નજરથી પડ્યો, પણ ગમે એ રીતે સંત સમાગમ છે ને ભાઈ, એ પરમ હિતકર છે. જેમ આંબાની સાંયે જઈને સુવો તોય ફળ આપે, એની ડાળને ઝંઝેરો તોય ફળ આપે, ડાળને વાઢી નાખો તોય ફળ આપે, જેનો સ્વભાવ જ ફળ આપવાનો છે. એમ ખરાબ દ્રષ્ટિથી લોયણ પછવાડે પડ્યો, સંતની પછવાડે. લોયણના સદગુરુને એના ઉપર કૃપા થઈ, અને એની કૃપાથી જ હે લાખાના જીવનનું એક જ ઝાટકે પરિવર્તન થઈ ગયું. જેમ પાનું ફરી જાય અને બીજી વાર્તા તરત નોખી આવે, એમ જ પાનું ફરી જતા જીવનનો રાહ બદલાઈ ગયો. જે લોયણને પટરાણી કરવાને માટે કઈ કાવા દાવા કરતો હતો, છતાં અજમાવતો હતો, ઈનો એ લાખો એના ચરણમાં પડીને એમ કેવા માંડ્યો, હે જગદંબાની અવતાર, હે માં, તું મને ઉગાડ. તઈ લોયણે કીધું કે લાખા, હું ઉગાડું. જો તારો આવો ભાવ થયો હોય તો તરવાના તુમડા આપણા પાદરમાં છે, મારામાં નથી. નગર તું 3 વર્ષ થયા મારી કસોટી કરશ, તો તરત તને નો આ કઈ દેખાડી દઉં કે તારા જીવનને પલટાવી નાખવું, જાણે તને જે કઈ દેખાણું કે અત્યારે તારા જીવનનું પરિવર્તન થયું, એ પ્રતાપ મારા સદગુરુ દેવનો છે, એના વચનનો છે. એના વચન વિશ્વાસે હાલી આવી તો તું તો મને અટાણે મારી નાખવાનો હતો, પણ મને ને તને બેયને ઉગારનાર આ બેઠો, જો મન માને તો. હે હાલ એના ચરણમાં પહોંચી જા, તારો બેડો પાર થઈ જાય. બોર ને બોયડી બેય દેખાડું કે ઈ કોણ, કે તું હાલ ને મારા ભેળો. લોયણ ગુરુ ચરણે લઈ જાય છે. છેટેથી જોઈ ગયો કે લોયણ ક્યાં લઈ જશે, કે મારા ભગવાન પાસે, મારા સદગુરુ કા પાસે. કે પણ આ તો હે રાજા મહારાજાઓનું મંડળ છે, અને આ સંત સેલાર છે એ તો મારા ભાયા જ છે.
રાજા છે કે તારા ભાયા દીજ મારા ભગવાન, કે પણ રાજા છે કે રાજા સંત મહાત્મા નો હોય, હું કે તારા જેવા બધા ઉજળ હોય. લાખાની તો કલ્પના એવી કે સંત એટલે કોઈ ખાખડા દઈને સાધુ છે. રાજા મહારાજા સંત હોય એની કલ્પનામાં પણ નથી. નજીક જાતા ઓળખાણ થઈ. સંત સેલારસી કે છે લાખા ઓળખાણ પડી કે આ મહારાજા, હે આપને તો ઓળખું ને આપ મારા કરતા પણ મોટા રાજ્યના અધિકારી છો. નહીં નહીં નહીં, હું રાજા નથી, હું પ્રજાનો સેવક છું. રાજા તો તું કહેવાય કે તારું નામ પડે તા વીહ ગાઉ ઉપર છોકરા સાના રહી જાય, નમરાજ કર્યું કહેવાય. હે મારાથી કોઈ ન ડરે, હું તો પ્રજાનો સેવક છું. પણ લાખા તને કઈ ખબર છે? હે અટાણે તું અવળે માર્ગે હાલી રહ્યો છો, તપેશ્રી તો રાજેશ્રી, પણ પછી કયો શ્રી આવે એ તને ખબર છે? શ્રી શ્રી નો પાડો શીખ્યો છે. તપેશ્રી રાજેશ્રી જો કમાઈ નો કરે તો પાછો નરકેશ્રી. એટલે ફુલાવા જેવું નથી, અહમ કર્યા જેવું નથી. આ સંપત્તિ મળી, સત્તા મળી તો એને જીરવીને ભગવાનનું ભજન કરી લે. આ અવસર હાથમાં આવ્યો છે એ ફેરો સફળ કરી લે. નગર ગઈ પણ પાછી ફેર નહીં આવે. મૂર્ખ મુંડ ગેમાર ભવસાગરની ભોલવણીમાં આવા તો વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને, માટે સત્ય નામને સંભાળે. હે લાખા, હે આવું કામ શીખવાડનારા તારા ગુરુ કોણ છે? કે બાપુ આમાં ક્યાં કરવા પડે છે? ભૂંડાઈ શીખવાના ગુરુ કરવા પડે? સત્ય આચરણ કરવાને માટે ગુરુ કરવા પડે છે, આના ક્યાં કરવા પડે છે? પણ એક કડી તમને કહી દઉં, મારું જીવન કેવું છે કે સાધુનો વેરી ભજન ભાવે નહીં, દુરાસારી સોરીમાં હોશિયાર, મહાપાપી કહાવું એમાં ગુરુ તો ક્યાંથી હોય મહારાજ? સાધુને ભાળો અને મને કાળ ભાળો. ભજનનો હાથ નીકળે ને મારા માથામાં હબાકો નીકળે. એમ થાય કે મારા રાજ આખી રાત હુવા નહીં દે. માથાનો દુખાવો. દુરાચારી સોરી, હા એમાં હોશિયાર, એમાં મારો નંબર આવે. ગમે એવી ભયંકર ચોરી ન થઈ શકે એવી હોય હું કરી આવું. આવો મહાપાપી કહાવો. હવે તમે જ કયો આમાં મારે ગુરુ હોય? પણ મહારાજ હવે ગમે એવો ગાંડો, ઘેલો, અબોધ, અજ્ઞાની પણ તમારો છો એટલું મને નક્કી થયું છે કે આપ દયા કરીને તમે મારો ઉદ્ધાર જરૂર કરશો. એટલે આપના ચરણે આવ્યો છું. મારા ઉપર કૃપા કરો, મારો ઉદ્ધાર કરો. ગમે એવો પણ તમારા ચરણે આવ્યો. તે ગમે એવો કાટેલ લોઢાનો ટુકડો પણ જો પારસનો પરસ થઈ જાય તો કાસા પિત્તળ સોના બન ગયા, પંજા લગ્યા ગુરુ પારસ કા. ગુરુ ગમશે એક નામ પકડ લે, હવે જીતી બાજી અબ હારો ક્યાં. हो जा होशियार तो सदा धनी आगे, दिल साबित पछे फिर डरना क्या. આપ દયા કરો, તમારા ચરણે લ્યો. ત્યારે સંત સેલારસિંહે કીધું કે લાખા મન માનતું હોય તો આ દાદા હુકમસિંહ છે. હે રાજા મહારાજાઓના જ ગુરુ છે. હે મારું કામ નથી, એને ચરણે તું મસ્તક નમાવી દે, તારો જરૂર બેડો પાર થઈ જાય. દાદા ઉગમસિંહને સંત સેલારસિંહે વિનંતી કરી, ગુરુ મહારાજ આના ઉપર કૃપા કરો અને આને બોધ દેવો એ તમારું કામ છે. કારણ કે હાંડડો નાથવો છે, જેવા તેવાથી આજ નો રહીએ. એટલે આના ઉપર તમે કૃપા કરો. લાખા ઉપર દાદા ઉગમસિંહે કૃપા કરી, મહાવાક્યનો બોધ કર્યો અને જીવનમાં જાણ્યું કે ખરેખર સાસા સગા હોય તો સંત છે. પલટું હૃદય લાખાજી કેરું સીતાનો થયો છે પ્રકાશ.
સાસા સગા સંતોને જાણ્યા હવે છોડું નહીં કદી એ લગાર. સાસા સગા સંત છે એની લાળે રેજે અડી. એ મૂર્ખ મન લે વિચારી આ તો અમૂલક વસ્તુ ચડી. સવારો હોય તો સંતોનો છે, બીજા સગા તો ઘડી બે ઘડી સ્વાર્થ ના છે. સ્વાર્થ તૂટ્યો એટલે ગમે એવા પડખે ચડવાનું નથી. એવી ભૂંડાઈ છે, પણ છતાંય સાસા સગા તરફ આપણી દ્રષ્ટિ નથી. ન્યા ધ્યાન નથી, ન્યા ખેંચાણ નથી. અને આ તો ખાલી લૌકિક અર્થ થતે સરે ત્યાં સુધીના સ્વાર્થીઓની સાથે આપણે જિંદગી ભર કૂટાઈ છે. અને અમૂલ્ય એવી જિંદગી એળે એળે ગુમાવી નાખીએ છીએ. સાસા સગા જગતમાં સંત છે, જે છેડો કોઈ દી છૂટતો નથી, કાયમને માટે છે. આ તો સ્વાર્થ તૂટે તરત સગાઈ જાતી રહે. છોકરાની કાયમની 5-10 હજારની પ્રેક્ટિસ છે, એટલે આખા ઘરમાં ભાઈ 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 ભાઈ. એટલે ખાવા બેહી ગયા, હજી ભાઈ નથી આવ્યું. એની હારે બેહી તો એને કંપની મળે તો ખાવાની એને મજા આવે. ઘડીક ખમો, ત્યાં ઘડીકમાં નથી, ત્યાં કાંઈ તમને ભૂખ વહી જાતી. ભાઈ આવે તો રોટલી બનાવજો ગરમ. જો આગળ હવે ટાઈમ જ થઈ ગયો, પાણી ગરમ કરી રાખો, એને નાવું છે. ભાઈના કપડા તૈયાર રાખી. ભાઈ 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 થાય. ભાઈ 10,000 રૂપિયાની પ્રેક્ટિસ. ભગવાનને કરવું છે ને ભાઈના માર્ગમાં જ આટા સહકી ગયા. ઠેલો તો ભરતો આવ્યો, પણ રૂપિયાને બદલે પાણાનો. આવીને મીંડો ફર્નિચરમાં ઠપકારવા, ભાઈને કઈક થઈ ગયું, ભાઈને કઈક થઈ ગયું, સાયામાં આવી ગયો, સાયામાં આવી ગયો, તડકે લઈ લ્યો. કે એમ નહીં, એમ નથી આવ્યો. કે ભુવાય ધૂણ્યા ભાઈ, પણ એમાં કાંઈ ફેર નહીં. તાવળી કોકે સલાહનામાં મીંડા તોડવા, ઠેઠ જસલોક સુધી પહોંચી ગયા, પણ કાંઈ આરામ નહીં. પાછા આવ્યા, થાંભલે બાંધવો પડે એવી સ્થિતિ થઈ ગઈ. હગાવાલા ખબર પૂછવા આવે કે હવે કેમ થયું ભાઈ ને? દવાખાને આવ્યા પછી હારું, કાંઈ હારું નથી ભાઈ. જોની ભૂંડાઈ છે, હવે એને ભોગવવું આપણે જોવું. હવે આના કરતા તો ભગવાન એની ટાઢી માટી કરી દે. પેલા કેતા હતા ને ગરમ રોટલીનું, બાય હાટું પાણી ગરમ રાખી. બધું કેમ થયું? સ્વાર્થ તૂટ્યો જબ સંસારે તો દિયે સગાઈ બિશારે. ગુરુ વિના કોણ કરે શુભકારી? બોલત દુનિયા બોત પ્રકારે હો તો સ્વાર્થ સગપણ ધારી. સ્વાર્થની સગાઈ તૂટે આ જગતમાં કોઈ બાવડું ચાલે એમ નથી. એ બાવડું ચાલનાર, પરમધામ સુધી પહોંચાડનાર આ જગતની માલિક ઓર સદગુરુ સંત છે. લાખાએ નિશ્ચય કરી લીધો. લોયરને કે છે કે હવે આને તરવાના તુમડા છે અને પાદરમાં નો રહેવા દઉં. કે લાખા, તારો ભાવ સાચો છે. તે દીક્ષા લીધી પણ ઉતાવળ કરી ગયો છો. કે કા? કે તે જેને ગુરુ કર્યા એની જાત પૂછીશ, હરિજન છે. તારા સગા સંબંધી તને ટાળો દઈને ટળશે, તારા સોરું ક્યાં વરાવીશ? કે લોયણ ઈ વાત જવા દે, આ મન ધારદાર જ છે. અવળે માર્ગે હતું ત્યાં સુધી એમાં, હવે આ માર્ગે આવ્યું તો એમાંય ધાર છે. અને ધાર વાળાનું કામ છે, બુંધિયુંનું તો કામ જ નથી. ઈ ક્યાંય કાપે? ગમે એમ કહો, કદાચ અડધી કલાક થઈ જાય તો કેટલું કાપી શકે? જરાક માન એક દોરાવા ઉતરે. પણ ધારદાર છે ઈ તો હૈડે હારા વાત નહીં. એમ અવળે માર્ગે હતું ત્યાં સુધી એમાં ધારદાર હતું, અને હવે આ માર્ગે આવ્યું તો એમાંય કઈ પાણ કાઢવા પાણું નથી. મારા સોરુને રૂખીને ત્યાં વરાવીશ. પણ હવે જેને મારો છેડો સુધાર્યો, નકર આમનમ ધમ પછાડા કરીને પસડાઈને ક્યાંક મરી જાત. હે આ તારણહાર તુમડા, આવે ને હું પાદરમાં કેમ રહેવા દઉં?
કે તો લાખા હુંકાર મેલી દે અને એટલો નિશ્ચય કરી લે કે ગુરુને ગોવિંદ નથી જુદા, ઈ ભરોસો ઉરમાં આવે. મૂળ વસનના અધિકારી લાખા, એને ભજન દિલ ભાવે. હરિને ગુરુ તમે એક કરી જાણો, જુદાપણો ઉરમાં નો આણો. હરિ છે ગુરુમાન, ગુરુ છે હરિમાં, એમ એક જાણીને રસમાન. ગુરુ વિશે કોઈ દી અભાવો નો આવો, ઈ સમજણ છે બહુ મોટી. જ્યાં સુધીમાં ગુરુમાં વરણ ભેદ દેખાય ત્યાં સુધી વાતો બધી ખોટી. ગુરુ વચનના વિશ્વાસી જે રેણી કરણીના હાચા, શેલારસિંહની શેલી સતી લોયણ બોલ્યા, એ લાખા પડે નહીં ક્યાંય પાછા. આ નિશ્ચય થઈ ગયો કે એમાં બે મત નથી કે તો ભલે. ત્યારે સામૈયા કરીને ગુરુ મહારાજને લાખો પોતાના રંગ મેલમાં પધરાવે છે. પોતાની બે પટરાણીઓ છે, સોનરાણી અને સુરજા રાણી. એને પણ લાખે હુકમ કરી દીધો કે રાજની ઓજલ પર જ મૂકી દો. આજ આપણો સોન મેં સૂરજ ઉગ્યો છે. સાક્ષાત નારાયણ સ્વરૂપ પ્રગટ પરમાત્મા સદગુરુ સંત આપણે દ્વારે આવ્યા છે. પ્રેમથી એની સેવા કરો, એને વધાવો. ગુરુજી પધાર્યા રંગમેલમાં, આનંદ ઓશવ થાય. સંતને વધાવે રાણી સુરજા, જેના હૈડે હરખ નમાય. સોન રાણી ને સુરજા રાણી ને પણ એમ થયું કે ધન્યવાદ છે, હે આને સમજાવવા આપણી જીભના કુશા વળી ગયા. સુરજા રાણી મહાન ભક્ત સુરસી રાજાની દીકરી હતી. સુરસી રાજા એવા પ્રતાપી પુરુષ હતા કે જેણે દાદા રામદેવજીના પરમ ભક્ત હતા. બાદશાહ એની કસોટી કરી કોઠીમાં પૂજ્યા. નારાયણે તાર લગાડી દીધો, અખંડ સમરણ ચાલુ કરી દીધું કે આખા રાજમહેલમાં તુહી 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 નામનો ઝણકાર લાગવા લાગ્યો. પલંગમાં બાદશાહ હોતો હોય તો એમાં તુહી તુહી સંભળાય. દિવાલમાંથી તુહી તુહી આવે. રાજ બાદશાહ મુંજાઈ ગયો કે આ તુહી આવ્યું ક્યાંથી? જ્યાં તપાસ કરે તો જ્યાં સુરસી રાજાને પૂર્યા છે કોઠીમાંથી તુહીકારનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એ સુરસી રાજાની દીકરી સુરજા રાણી એ લાખાના ઘરમાં હતી. એણે લાખાને સમજાવવાને માટે જીભના કુશા વળી ગયા, પણ એણે પ્રકૃતિ ન છોડી. એનો એક શબ્દ કાને ધર્યો નહીં. એને પણ એમ થયું કે આ સંતની કૃપા કેવી, એની દ્રષ્ટિ કેવી, આટલી વારમાં આનું આટલું બધું પરિવર્તન. જેને આંગળી નો ચિંદાય એ લાખો પોતાની આયથે કોઈને પાણી પાવું, કોઈને આસન નાખી દેવું, પોતે થોડી થોડીને સેવા મીંડો કરવા. રાજાપણાનું એ હું પદ એક બાજુ મૂકી દઈને સંતને વધાવે રાણી સુરજા, જેના હૈડે હરખ ન માય. ગત ગંગા મળી ઘર આંગણે, એક મનના નર ને નાર. એલા નગર પતિ પત્ની એટલે ગાઢ સંબંધ કહેવાય છે. છતાંય જિંદગી ભર જો એક મન નો થયું તો નો જ થાય. નગર અર્ધાંગના કહેવાય ને, પણ તોય અર્ધાંગના એક રથના કે આ બે પૈડા કહેવાય. છતાં એક પૈડું ધરા ઢાંકણ વાયું હાલે તો ઢાંકણ વાયું ચાલે. ઠેઠ સુધી હરખું નો પાટે છડે તો નો જ છડે. દોરાના પારોડિયા બનાવી દે, મારા તારાનો ભેદ મટાડી દે, અહંકાર હુંકાર ને મટાડી દે. આ સંત કૃપા, આ એની દ્રષ્ટિ. એટલે આખા કુટુંબને કે આખા ઘરને એક રંગે રંગી દીધા. ગત ગંગા મળી ઘર આંગણે, એક જ મનના નર ને નાર. જુદાપણું નહીં. એક શિવે જાય ને એક હનુમાને જાય એમ નહીં. એક દોરામાં પરોવી દીધા. ગત ગંગા મળી ઘર આંગણે, એક મનના નર ને નાર. નામને વરેલા ઈ નર નિજારી. જે નામને વૈરા એ નર નિજારી છે. નિજારી એટલે જેના સર્વ ઝાર કર્મ છૂટી ગયા, કર્મ રહિત થયા.
જે અત્યાર સુધી જાર કર્મ થતા હતા એ જાર કર્મ છૂટી ગયા, નિજારી બની ગયા. કારણ કે દરેક ઇન્દ્રિયોની માલિકો સત્યનો રંગ ચડી ગયો. હે નામની ઉપાસનાથી નર નિજારી બન્યો કે જેના વિષયના ધાબા ધોવાઈ ગયા. ધાબા ધોવાઈ જતા નિજારી બની ગયા, જાર કર્મ છૂટી ગયા. આપણે જોઈએ અને ભક્ત જોવે પણ બેના જોવામાં ફેર. આપણે જોઈએ ઘાટ ને, ભક્ત જોવે અઘાટ ને. આપણે રૂપ જોઈને મોહ પામીએ અને ઈ રૂપ જોઈને કુદરતની કળાને બિરદાવે છે કે વાહ વાહ મારા નાથ, તારી કોઈ અપરંપાર કળા છે. નારણદાસ ભંગ્યા થઈ ગયા પીપળવામાં, જેતપુર પાસે એક લોકમાં આવ્યો. આપણે કાયમ ઉડાડતા ન હોય. દ્રષ્ટિમાં આટલો તફાવત છે, સંત દ્રષ્ટિમાં અને ભક્તની દ્રષ્ટિમાં, જગત દ્રષ્ટિમાં અને ભક્તની દ્રષ્ટિમાં આટલો તફાવત છે કે જ્યાં જોવે ત્યાં એનું રૂપ જોવે છે, એનું જાર કર્મ છૂટી ગયો, નિજારી બની ગયો. આથી ગજ ગજ ફૂલવા માંડે, ફૂલાઈ જાય ને તરત એનો કરંટ દેખાડીએ દઈ. ફલાણા ભાઈ ની વાત નો થાય, એનું મન તો પેલે ત્યાં તો ઓર્ડર મારી દે, દઈ દો 10 કોકા કોલા. એ તરત જ એનો કરંટ ચડે અને કોક નિંદા કરે તો તરત જ ઘવાઈ જાય અને ગાંઠ વાળી લે કે હવે અટાણે કાઈ નહીં પણ એકલો દીકરો મળે ને ઠોકી જ નાખો. ન્યા સુધી હદ થઈ જાય. સંતોને ખાસો નારા તો જગત છે જેવી જેની સમજણ. કોઈ સારાઈ કે કોઈ બુરાઈ કે, પણ એ તો એની મતિ પ્રમાણે કે છે. ઈ બુરો છે તો બીજાને બુરા કે છે, ઈ સારો છે તો બીજાને સારા કે છે. ઈ તો એનો જ પડસંદો છે, એમાં કઈ બીજાને કહેવા પાડું નથી. એટલે ઈ તો અપની મતિ અનુસાર પણ સંતે તો નક્કી કર્યું છે કે ભલે ની ગમે એમ કે, એને નક્કી કર્યું છે કે મારું જે નામ છે, મારું જે સ્વરૂપ છે એમાં કોઈ દી કોઈ કાંઈ ફેરફેર કરી શકે એમ નથી. એમાં કોઈ વાતની જડી વરસી ગઈ. તમારા નામને કલંક લાગ્યું. તમને સંત તરીકે લોકો માનતા હતા ને અટાણે એક ભ્રષ્ટાચારી જાણીને હદ પાર કરી નાખ્યા. મને મરી જવા દીધી હોત તો કે બેટા તને ખબર નથી, મારું નામ જ મૂળદાસ નથી. એ તો લોકોએ વ્યવહાર ચલાવવા પાડ્યું છે, બાકી મારા નામને કોઈ કાળે કોઈ સમયે કોઈ દી કોઈ પ્રકારનો ડાઘ પડવાનો નથી, પડ્યો નથી, પડશે નહીં. એ મારું સ્વરૂપ છે, એને કોઈ કાંઈ કહી શકે એમ નથી. એટલે એની ચિંતા તું હું કરવા કરશ? જ્યાં સુધી નિજારી નથી બન્યા ત્યાં સુધી આમ રંગ ચડ ઉતર થાય, જાર કર્મ થાય. હારા શબ્દો કે તો મજા આવી જાય ને કોક પુંડા કે તો દુઃખ લાગે. લે નામને વરેલા એ નર નિજારી છે. જે નામને વૈરા છે એ નિજારી છે, એ નિજાર ધર્મને પામ્યા છે. નામને વરેલા નર નિજારી કરે અલગ ધણી નો આરાધ. ગુરુજી પધાર્યા રંગમેલમાં આજે આનંદ ઉત્સવ થાય. એ વીરા બ્રહ્મંડ કુંભ થાય પો વિઘડા અલખ ના દ્વાર. અખંડ આરાધે ધણી આવ્યા દેખ્યા મેં તો દિલડે દીદાર. બ્રહ્મંડ કુંભ થાય પયો એટલે આપણે માનીએ કોઈ ઘરમાં એ પાઠ માંડીને કળશ કુંભ થાપ્યો હોય છે, પણ સત્ય નામની આ ઘટની માલિકો સ્થાપના કરી એ બ્રહ્મંડ કુંભ થાપ્યો. એનાથી ઉઘડા અલખના દ્વાર. અખંડ આરાધે ધણી આવ્યા દેખ્યા મેં તો દિલડે દીદાર. આ ઘટમાં હે સતનામની ઓળખાણ થતા આ ઘટની માલિકો હે આત્મ સ્વરૂપ પ્રગટ પરમાત્માને સદગુરુ દેવને નિહાળ્યા. બ્રહ્મંડ કુંભ થાપ્યો.
ઉઘડ્યા અલખના દ્વાર, અખંડ આરાધે ધણી આવ્યા, દેખા દિલડે દીદાર. આ કુંભની સ્થાપના થતા અલખના દ્વાર ઉઘડી ગયા. એટલે કેમ દ્વાર ઉઘડ્યા? કે જે દેહાધ્યાસની ગ્રંથિ હતી છૂટી, નામની ઓળખાણે એ અલખના દ્વાર ઉઘડ્યા. આ જબરજસ્ત આડું બાયણું છે, દરવાજો છે. આ કોઈ હિસાબે ખસે નહીં, ઉઘડે નહીં. જો ઉઘડે તો તરસર દર્શન છે. દયાનંદે કીધું કે જ્યાં જો ત્યાં અલખ નિરંજન પણ અવિનાશી આડું છે. આ એક બારું એ દિલની દુબજાને જો દૂર કરે તો હોય અંતરમાં આંજવાળું. મનવા માન કહ્યું તું મારું, પ્રથા કહી રહ્યો છો મારું મારું. મનવા માન કહ્યું તું મારું. જો આ દરવાજો ઉઘડી જાય તો તરત જ એનું દર્શન છે. પણ એ દરવાજો કેમ ઉઘડે? કે વ્રેમંડ કુંભ થાય પોતો ઉઘડ્યા અલખના દ્વાર. સત્ય નામની ઉપાસના થકી જ હે દેહાધ્યાસનો હે ગ્રંથિ છૂટે છે. એટલા માટે સદગુરુ ચરણને ગ્રહણ કરીને જેણે આ ઘટની માલિકોર વ્રેમંડ કુંભ નામની સ્થાપના કરી દીધી એની બલિહારી છે. એ વીરા ભક્તિ મટાડે બહુ રોગ નહીં, સદગુરુ શીખવે નિદાન. જો કડવા પિયાલા પીવે પ્રેમથી તો જરૂર નીવડે અમૃત સમાન. આજ ભક્તિ સત્ય નામની જે ઉપાસના એને જ ભક્તિ કહેવાય. કોઈ ટીલા ટપકાની નથી, એ માળાઓ નાખવાની નથી. આ સદગુરુ સ્વરૂપમાં સત્ય નામમાં પ્રેમનો દોર બાંધી દેવો એને જ ભક્તિ કહેવાય છે. એટલે એ ભક્તિ જરૂર ભવ રોગને મટાડે છે. કયો ભવ રોગ છે? કે હું દેહ છું ઈ ભાવ ઈ જ ભવ રોગ. આ મોટામાં મોટો રોગ છે. આ રોગે કરીને જન્મો જન્મ જીવ સબળે છે, દુખી થાય છે, અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. આ ભવરોગને આ ભક્તિ મટાડે છે, બીજી કોઈ ભક્તિ નહીં, ઉપરના આધાર વિચારની નહીં. પણ આ ભક્તિ છે એ જરૂર ભવરોગને મટાડે છે. ભક્તિ મટાડે ભવરોગને સદગુરુ શીખવે નિદાન. સદગુરુ હે નિદાન કરી અને દવા આપે છે કે જરૂર લાગુ પડે છે. જ્યાં સુધી નિદાન ન થાય ત્યાં સુધી ગમે એવી કિંમતી દવા હોય તો શું કિંમત કેની છે? નિદાનની. અરે કે પણ ડોક્ટર કેવો? બસ આમ નાડ ઝાલીને દવા લખી દીધી ને કે 200 રૂપિયા નિદાન ના. તે નિદાનની જ કિંમત છે. નિદાન ન થાય ત્યાં સુધી કયો રોગ છે હું ખબર, આને કઈ દવા દેવી? નિદાન કરનાર એવા નાયડવત તો જગતમાં કોક છે. ઉપદેશકોનો પાર નથી. જ્યાં જોઉં ત્યાં આડે ધડ ભટકાય છે. બસમાંય જ્ઞાન કરતા હોય, બસમાંય ક્યાંય હારો ઓટલો હોય તો ત્યાં જમાવટ કરી હોય. જ્યાં હોય ત્યાં ઉપદેશકોનો પાર નથી. પણ નાયડ હોય તો કોક છે કે આના અટાણે મનોદશા કઈ છે, આની કઈ સ્થિતિ છે, આને ક્યાં જ્ઞાનની જરૂર છે, એમ પારખીને બોધ કરનાર તો નાયડવત સદગુરુ સંત જગતમાં કોક વિરલા છે. અને ઈ કામ કરે છે, એ જીવનનું પરિવર્તન કરે છે. બાકી તો તુમ બકતા હૈ તો હમ સુનતા હૈ. જમાદાર એકવાર ભજનમાં ક્યાંક ગયા, જરાક રસ પડી ગયો. મંડળી વાળાને કે આપણી ખરા વેળે કઈ લાવજો ને. ગયા મંડળી વાળા તો ભજન ની કરી જમાવટ ને જમાદારે તેડાવ્યા એટલે જરાક મંડળી વાળા નહીં કરંટ આવી જાય ને ભાઈ જમાવટ કરી. જમાદાર ને બોયદી જાગેલ નહીં, મંડી નિંદ્ર આવવા. બંધ કઈ થાય?
પછી તેડાવ્યા એટલે બંધ કરવાનું કઈ કહેવાય? નીંદર મંડી આવવા એટલે મંડળી વાળાને જમાદારે કીધું કે ભાઈઓ ગાયો તબ ગાયો, જાપા દે કે જાયો, ઘોડા કો ઘાસ ડાલે ને બંદે કો નીંદ આતી હે. ગાવું હોય ત્યાં સુધી ગાયજો અને જાઓ તો આ ખરાવાડ નો જાપો દેતા જાયજો. ગાયો તબ ગાયો, જાપા દે કે જાયો, ઘોડા કો ઘાસ ડાલે, આ ઘોડો બાંધ્યો છે ને નીંદ નાખતા જાયજો અને બંદે કો નીંદ આતી હે તો હુઈ જાય. તો એનો શું અર્થ? એમ જે ઉપદેશથી જીવનનું પરિવર્તન ન થાય, જે શબ્દો હૃદયના તારને જણજણાવી ન દે, એ નિદાન નથી થયું. હે નિદાન થયું હોય તો ગમે એવા કઠોર હૃદય પણ સંતના શબ્દની છોટ લાગતા ગળી અને મીણ જેવા થઈ જાય, એ દવા લાગુ પડી કહેવાય. બાકી તો જિંદગી વહી જાય છતાંય કાંઈ ફેરફેર ના, ઓમાય નો થાય ને ઓમાય નો થાય, કેનારમાં કાંઈ ફેરફેર નો હોય અને સાંભળનારમાં નો હોય. એ જઈ જોવો તો ગાંગો વાયમાં વાયમાં કહે બારો નો દેખો, તે હું કામ અરથ સરે નહીં. ત્યારે દયાળુ સદગુરુદેવ નિદાન કરીને દવા આપે છે. એ વીરા ભક્તિ મટાડે બહુ રોગને સદગુરુ શીખવે નિદાન. જો કડવા પિયાલા પીવે પ્રેમથી તો નીવડી જાય અમૃત સમાન. એ દયાળુ સદગુરુ દેવે નિદાન કર્યું છે. અને કદાચ કડવા શબ્દો કહે તોય પ્રેમથી પી લેજે. જો એમાં કાંધ ઘોળ્યું તો પછી ક્યાંય છેડો ઉગરવાનો આરો નથી. એવા તો કેટલા યુગે યુગથી છટકતા આવે છે. કારણ કે કડવા પ્યાલા પીવા કઈ હારા લાગે? મીઠા મીઠા તો સબકો પીએ, કડવા ન પીવે કોઈ. કડવા પ્યાલા જે નર પીવે તો સબ છે મીઠા હોય, રામ રસ એસા હે મેરે ભાઈ. પીએ તો પાર પહોંચી જાય, પીએ તો અમર બની જાય, રામ રસ એસા હે મેરા ભાઈ. એટલે કડવા શબ્દો કદાચ કે તો સહન કરી લેજે. નિદાન કરીને તને દવા આપે છે તારો રોગ મટાડવા. પણ આપણે કડવું નથી પીવું અને મીઠું ખાય અને રોગ મટાડવો છે, એ ક્યાંથી મટે? મટે? ચારણને પેટમાં દુખે, જે વૈદ આવે એ કડવી દવા છે. પેટમાં દુખાવાની કડવી જ છે ને બધા. જણ કંટાળી ગયો પેટમાં મટે નહીં. એમાં એક વૈદ મળી ગયા. એ ભાઈ આને તમે કડવું પાયા કરો માં. આને નળ ચડી ગયા છે, એને લઈને દુખે છે, એટલે આને હવારમાં માખણનો પલાળ ને માલિકો થોડો ગળ નાખીને પાતા જાવ. કે ભાભણે સાંભળ, ઈ સાંભળ. એટલે કડવું નથી પીવું, મીઠું ખાઈને રોગ મટાડવો છે. જે કડવા પિયાલા પીવે પ્રેમથી તો નીવડે અમૃત સમાન. જેણે લોક નિંદા સામે જોયું નહીં. આપણે લોકો શું કે છે એવું ધ્યાનમાં ન લીધું અને સદગુરુ વચનમાં જે ખોવાઈ ગયા, એ વચને જે આલ્યા એનું કામ થઈ ગયું. એ ડરી ગયા, એ તો રહી ગયા. આપણે ભજનમાં જાય, આપણે સત્સંગમાં જાય અને કોક આપને એમ કેતો, ઓ તમે ભગત થઈ ગયા લાગો. આપણે કોક નિંદા કરે તો પણ ભગત થયા કે તેમાં શું વળ આવી જાય? તો એમ કે તો હારું, હો તમે બારવટિયા થયા લાગો, તો એ હારું લાગે તમને? તે ભગત થયા એમ કે એમાં હું મોડું પડી ગયું. પણ માણાને ભગત એટલે તો ગાળ લાગે. ભગત એટલે જાણે કેમ ગાળ લાગતી હોય એમ જાણીને અમૂલક વસ્તુ હાથમાં આવી હોય છતાં ગ્રહણ કરે નહીં, લોક નિંદા ના ભયથી. પણ એ તરફ દ્રષ્ટિ કર્યા વિના જે કડવા પ્યાલા જે પ્રેમથી પી ગયા એ તો નીવડે અમૃતની સમાન. માટે વીરા ભક્તિની જુગતી જાણજો અને બની જાઓ દાસાના દાસ. સેલારસીની સેલી સતી લોયણ બોલાઈ તો પામે જરૂર અમર લોકમાં વાસ. ભક્તિની જુગતી જાણજો.
હે ભક્તિ તો સર્વ કોઈ કરે છે, પણ જુગતી વિનાની મુક્તિ નથી. જ્યાં સુધી ભક્તિ કેને કેવી, હે ભક્તિ શું એ જુગતી નો જાણી તો મુક્તિ નથી. માટે ભક્તિની જુગતી જાણજો. સદગુરુ સંતના ચરણમાં જઈને એ જુગતીથી જરૂર મુક્તિ છે. એ કઈ જુગતી? તો ગંગા સતીએ પાનબાઈને કીધું કે જુગતી તમે જાણી લેજો પાનબાઈ. કઈ? કે મેળવો વચનથી એક તાર. વસન રૂપી દોરમાં સુરતાને સાંધો એટલે મટી જાય ચમડાનો માર. આ જુગતી, આ ભક્તિની જુગતી છે ને આના થકી મુક્તિ છે. આ ન જાણ્યું અને ખાલી ઉપરના આચારો પાળીને ભક્તિ કરીએ છીએ એવો દાવો ધરાવીને વ્યાઈ ગયા તો એ તો સૌ કોઈ કરી ગયા. પણ એ તો રવિ સાહેબે કીધું કે ઈ તો જગત કરે તો ઈ તું કરત હે. આ તો એક કીની અદકાઈ માળા તિલક ને જાપ સમરણી જગત ખાયા ફોસલાઈ. એ સુને કશું કામ નો આવે. જુગતીથી જરૂર મુક્તિ છે. એ કઈ જુગતી? તો ગંગા સતીએ પાનબાઈને કીધું કે જુગતી તમે જાણી લેજો પાનબાઈ. કઈ? કે મેળવો વચનથી એક તાર. વસન રૂપી દોરમાં સુરતાને સાંધો એટલે મટી જાય ચમડાનો માર. આ જુગતી, આ ભક્તિની જુગતી છે ને આના થકી મુક્તિ છે. આ ન જાણ્યું અને ખાલી ઉપરના આચારો પાળીને ભક્તિ કરીએ છીએ એવો દાવો ધરાવીને વ્યાઈ ગયા તો એ તો સૌ કોઈ કરી ગયા. પણ એ તો રવિ સાહેબે કીધું કે ઈ તો જગત કરે તો ઈ તું કરત હે. આ તો એક કીની અદકાઈ માળા તિલક ને જાપ સમરણી જગત ખાયા ફોસલાઈ. એ સુને કશું કામ નો આવે. ગ્રહે તો ઉતરે પારા સંતો કરડા જ્ઞાન હમારા. કથે સુને ઈ કામ નો આવે. એ ગ્રહણ કરે તો પાર પહોંચે. ગ્રહણ કર્યા વિનાનો પાર પહોંચે નહીં. વગારામ દાદાએ કીધું ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે જેના આત્મ રહે કુલતાન. હંસાગર સોમ અપનાય ને નિરંતર ભજે તો એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગ્રહણ ત્યાગી જે ગુરુ વચન ને ગ્રહણ કરે એની વાસનાનો ત્યાગ થાય એને ત્યાગી કહેવાય. જેની વાસનાનો ત્યાગ નથી થયો એને ત્યાગી ન કહેવાય. એ તો મોટામાં મોટા રાગી છે, ભોગી છે. ભલે હું કહું છું સ્ત્રીને ત્યજા, છોકરાને ત્યજા, પણ જ્યાં સુધી વાસનાનો ત્યાગ નથી થયો ત્યાં સુધી ત્યાગી નથી, મોટા ભોગી છે. ત્યાગી મહારાજની કુટીરની માલિકો જોવો તો તમે રેડિયો ગાણા ગાતા હોય ને એક બાજુ ટીવી ચાલતું હોય. ક્યારેક ક્યારેક તો મહારાજ શિષ્ય મંડળની સાથે સોબાટબાજી રમતા હોય. આ ત્યાગી લાગે છે તમને કે રાગી? જેની વાસનાનો ત્યાગ થયો એ ત્યાગી છે. તે વાસનાનો ત્યાગ સંસાર છોડે નથી થઈ જતો. આપણે માનીએ કે છોકરાઓને બાયડીને તજીને એકલા રખડીએ એટલે વાસના તજાઈ જાતી છે. ના ના, ઈ તો ખાલી એમ માનો કે ઉપરથી કદાચ ઝાડવું કાપ્યું એટલે થોડાક દે એમ લાગે કે અહીં કઈ નથી. પણ વરસાદ વરસે તો એક થડવો એમાંથી 10 કોટા નીકળે એટલે હોય એનાથી 10 ગણું ઘાટું જંગલ થાય. વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દૂર. ઉપર વેશ બહુ અસો બન્યો પણ હજી માય મોહ છે ભરપૂર. ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ વિના મર કોટી કરે ઉપાય. હે અંતરમાં ઊંડી ઈચ્છા રહે ઈ કેમય નો તજાય. ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ વિના. આ તો ઉષ્ણ ઋતુમાં અવની મધ્યે બીજ નદી છે બહાર, પણ ઘન વર્ષે તો વન પાંગરે. એમ ઇન્દ્રિય વિષય આકાર વાસનાનું હજી બીજ નથી બળ્યું અને જેની ઘડીએ ઘન એટલે વિષય રૂપી વરસાદ વરસ્યો
એટલે એ બીજ કોટા કાઢવાનું કાઢવાનું અને કાઢવાનું. એ વાસનાનું બીજ તો સદગુરુ ચરણ થકી જ બળે છે. સદગુરુ ચરણ વિના અજ્ઞાન ટીમી ટળશે નહીં. જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં. પ્રેમામૃત વચન પાન વિના અને હાચા ખોટાની ભાન વિના ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં. સદગુરુ ચરણ વિનાનું અજ્ઞાન ટીમી ટળશે નહીં. જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં. વાસનાનું બીજક તો જ્યારે ગુરુ વચન ને ગ્રહણ કરે ઉગારામ દાદા કે ત્યારે બળે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. જો વાસનાનું બીજ બળી જાય તો એની બુદ્ધિ પ્રફુલ્લિત થાય. પ્રફુલ્લિત થઈ અને જળ ચેતનની જે ગ્રંથિ બંધાઈ ગઈ છે એ ગાંઠને છોડી નાખે. તબ સોઈ બુદ્ધિ પાય ઉજિયારા ઉર ગ્રંથિ નિર્વારા. સોરન ગ્રંથિ પાવે જો છોઈ તો જીવ કૃતાર્થ હોય. આ ગ્રંથિ છૂટી જાતા બુદ્ધિ પ્રફુલ્લિત થઈ અને જળ ચેતનની ગ્રંથિ છોડી નાખે છે અને ચેતનને ઓળખે છે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે જેના આત્મ રહે ગુલતાન. જો ગ્રંથિ છૂટી જાય તો જરૂર આત્મ સ્વરૂપની માલિકો ગુલતાન રહે. કેવી રીતે ગુલતાન રહે? કેને આત્મ સ્વરૂપ કીધું કે હંસ સાગર સોહમ અપના. એને નિરંતર ભજે, અખંડ આ નામનું સ્મરણ કરે. એમાં ગરકાવરીએ એનું નામ આત્મ સ્વરૂપમાં ગરકાવરી. હાવ સોખી વાત. હંસાગર સોહમ અપના એને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. એટલે ભક્તિની જુગતી વીરા જાણજો બની જાઓ દાસાના પણ દાસ. આ જુગતી જાણવાને માટે દાસના દાસ બની જાઓ. સદગુરુ સંતના ચરણને ગ્રહણ કરી લ્યો. બની જાઓ દાસાના પણ દાસ. સેલારસીની શેલી લોયણ બોલ્યા ઈ જરૂર પામે અમરલોકમાં વાસ. જે ગુરુ ચરણના દાસ બન્યા એ જરૂર અમરલોકની માલિકો વાસ કરીને રહે છે. તો લોયણ કે છે કે હે લાખા, હે આજે આવી પણ આપને હાથમાં આવી છે. હે આ ફેર મળવી ઘણી દુર્લભ છે. આજે આનંદની ઘડી છે. એ વિરાય આજ રે આનંદ મારા ઓરમાં. મનડું થયું છે ભરપૂર. ગુરુએ પાયો રે પ્યાલો પ્રેમથી. હું તો થઈશું શકમાસુર. આજ રે આનંદ મારા ઓરમાં. આવન એ જાવન તાળિયા જીઓ રે આરે શીખવા ભગતી ના ભેદ. આવન એ જાવન તાળિયા શીખવા ભગતી ના ભેદ.
દર્શન રે કરાવ્યા દિવ્ય જ્યોતના, જ્યાં નથી પહોંચ્યા ચાર વેદ, દર્શન રે કરાવ્યા દિવ્ય જ્યોતના, જ્યાં નથી પહોંચ્યા ચાર વેદ, આજ રે આનંદ મારા ઓરમાં, મનડું થયું છે ભરપૂર, ગુરુએ પાયો પ્યાલો પ્રેમથી, હું તો થઈશું શકમાં સૂર, આજ રે આનંદ મારા ઓરમાં, થઈ રે કરુણા ગુરુદેવની, જીઓ રે આરે મેં તો નિરખ્યા રે મન, થઈ રે કરુણા ગુરુદેવની, મેં તો નિરખ્યા બ્રહ્મા, જ્ઞાન રે ગંગામાં મારી ડૂબકી, જોયા ત્રણે લોકના ખાન, જ્ઞાન રે ગંગામાં મારી ડૂબકી, જોયા ત્રણે લોકના ખાન, આજ રે આનંદ મારા ઓરમાં, મનડું થયું છે ભરપૂર, એ વીરા ગુરુએ પાયો પ્યાલો પ્રેમથી, હું તો થઈશું શકમાં સૂર, વિરાજ રે આનંદ મારા ઓરમાં, આ ભક્તિ કરો ભગવાનની, જીઓ રે આ રે આ,
ભક્તિ કરો ભગવાનની, એવો ગુરુજી કેરો યાદે સેલર સીની સેની લોયણ બોલિયા, ભ્રાંતિ ભેદ નહીં નવલે, સેલર સીની સેની લોયણ બોલિયા, ભ્રાંતિ ભેદ નહીં લવલે, આજ રે આનંદ મારા ઓરમાં, મનડું થયું છે ભરપૂર, ગુરુએ પાયો પ્યાલો પ્રેમથી, હું તો થઈશું શકમાસુર, એ વીરા આજ રે આનંદ મારા ઓરમાં, એ વીરા આજ આનંદ મારા ઓરમાં, મનડું થયું છે ભરપૂર, મનનો ભોગ ગુરુ કૃપા વિના એના ચરણ વિના ભરાય એમ નથી. જે કોઈ પદાર્થમાં વિરામતું નથી, ક્યાંય રોકાતું નથી, એ ગુરુ ચરણે એનો ભોગ ભરાઈ જાય છે. નગર સમુદ્ર કરતા મોટું થાય એવું છે. આવું જે મન એ ગુરુ કૃપાએ એના ચરણે જાતા જેનો ભોગ ભરાઈ જાય, વિરામી જાય. આજ આનંદ મારા ઓરમાં મનડું થયું છે ભરપૂર, આ ભક્તિ ભાવમાં ભરપૂર થયું. ગુરુએ પાયો પ્યાલો પ્રેમથી, હું તો થઈ છું ચકમાચૂર. સદગુરુએ દયા કરી નહીં, હે ગુરુ ગમનો પ્યાલો અનહદ કૃપા કરી પ્રેમથી પાયો, એ નશાની માલિકો હું તો ચકચૂર બની ગઈ છું. આઠે પોર હવે એ જ મસ્તીમાં દિનરો રાત મગન વો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરભર પીવે ઓહી કામ હમારા. આ નશામાં હું તો ચકચૂર બની ગઈ. ગાંજાની ફૂકો લઈને કે દારૂના પ્યાલા પીને ચકચૂર થાય નહીં, પણ ઘણા એને મસ્તી કે છે. ભાઈ એ મસ્તી છે, પણ એ મસ્તી તો કોકથી ભૂંડાઈ કરી નાખે. અલગારી મહારાજ કાયમ ને માટે ગાંજામાં એનો કઈ ધડો નહીં, ખાવામાં એમ લોકોએ માની લીધું કે આ એની મસ્તી છે. કુદરત ને કરવું છે ને એવો વરસાદ વરસ્યો, એવો વરસાદ વરસ્યો, લોઢ પૂર આવ્યું. મહારાજ કોણ દાણા ગા પાછા ક્યાંક જંગલ બંગલ ગયા છે, પાણી પૂરમાં તણાણા. તણાતા ગામ લોકો જોવે છે, પણ બીજો કે બાપુ તેની મસ્તીમાં હોય, પણ આ તણાતો જાય. એ હમણાં દરિયા ભેગો થઈ જાય તો કે તમને નો ખબર, બાપુ મસ્તીમાં હોય. મસ્તીમાં મસ્તીમાં દરિયા ભેગા થઈ જાઓ તો કોઈ ભાવ નહીં પૂછે. એટલે એ મસ્તી તો કોકદી હેરાન કરી દે, પણ જે નામની માલિકો ચકચૂર થયા છે એ મસ્તી સાચી છે.
ગુરુએ પાયો પ્યાલો પ્રેમથી, હું તો થઈશું ચકમાં ચોર. હે વીરા હાજરે આનંદ મારા ઉરમાં મનડું થયું છે ભરપૂર. આવન જાવન ટળિયા શીખવા ભક્તિના ભેદ, દર્શન કરાવ્યા દિવ્ય જ્યોતના, જ્યાં નથી પહોંચ્યા ચાર વેદ. આવન જાવન ના ફેરા મટી ગયા, ખબર પડી ગઈ ગુરુ કૃપાએ કે આવન હોય એને જાવન હોય. મારે આવન જ નથી તો જાવન ક્યાંથી? જે મારું સ્વરૂપ છે એ તો સદાયને માટે આવે ને જાય ને આવે નહીં ભૈરો નહીં ઠાલો. જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, એ વધે ઘટે નહીં વાલો. હે મારા નિત્ય અખંડ સ્વરૂપ ને ક્યાંય આવવા કે જવા પાણું નથી, આ ભાન થઈ ગઈ. હે એના આવાગમન ના ફેરા મટી ગયા. એવી મીરાબાઈ જેવી બાઈ માણાએ ગાઈ નાખ્યું ગાંડલા, હવે નો વળીએ પાછા પગલા નો ભરીએ. હે મારી પ્રીત પૂરવની જાગી, મારા ચિતડામાં ચટકી લાગી. આપે અલખ અવિનાશી, હું છો એના ચરણની દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા પામી. હે હવે મારે આણા પણ્યા પર્યાણા મટી ગયા, એટલે આવાગમન ના ફેરા મટી ગયા. હવે મારો ફેર લક્ષો રાશિમાં વાસો નથી, એમ કે છે ગુરુ કૃપાએ સોઈ ઘર પાયા. ભક્તિ મુક્તિ ભંડારા રજ મોરાર રવિ ગુરુ ચરણે, હવે મેરા અલપ में नहीं अवतारा. आ तो देखा दिल दीदारा, मेरा सदगुरु की अणसारा, मैंने देखा दिल दीदारा. ખીમ સાહેબ કહે છે કે બાહિર ભીતર એક તાર હે રમતા રામ કબીર. ખીમ સાહેબ કે ખલક દરિયા में સન્મુખ સામે તીર. હે હવે અમારા આવાગમન ના ફેરા મટી ગયા, હવે અમારે ફેર એ આ આટીએ ચડવા પાણું નહીં. આવન જાવન ટળિયા શેનાથી? કે ગુરુએ શીખ્યા ભક્તિ ના ભેદ. ભક્તિ ભેદ પ્રાપ્ત થતા હે મારા અખંડ સ્વરૂપ ની ઓળખાણ થતા મને ખબર પડી ગઈ કે મારે આવવા જવા પાણું ક્યાં છે. સમજણ થઈ ગઈ શું? કે દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા, દેહ અનાતમ ને તું છે આતમ, ખોટા સંકલ્પ ક્યું કરતા. આ સમજણ થઈ જાતા નિર્ભય બની ગયો અને ખબર પડી ગઈ કે મારે આવાગમન નથી. આવન જાવન ટળિયા શીખવા ભક્તિ ના ભેદ, દર્શન કરાવ્યા દિવ્ય જ્યોત ના, જ્યાં નથી પહોંચ્યા ચાર વેદ. દિવ્ય જ્યોત આપણે માની કોઈ ભડકાવ ભાળી ગયા છે, પણ દિવ્ય જ્યોત આત્મ સ્વરૂપ, ત્યાં તો સદગુરુ સ્વરૂપે દિવ્ય જ્યોતિ છે. હે એના દર્શન કરાવ્યા જ્યાં નથી પહોંચ્યા ચાર વેદ. એ પદને પામવામાં તો વેદ પણ નેતિ નેતિ કહીને ઉભા રહી ગયા છે. વેદ કહતે નેતિ નેતિ, ગીતા કહે જબાની में, कुरान पुराण सब यूं कहते को बाता सब शानी है. પણ ભેદ મિલા સારા સંતો से तो बताया सूरत निशानी में. बात समझ में आयो हरदम, तो रहते हैं हृदय ज्ञानी के. સદગુરુ મળ્યા અને એને સુરતાના નિશાનમાં દેખાડી દીધો. જ્યાં વેદ શાસ્ત્ર પુરાણો અટકીને ઉભા છે, એ ઘરની બાન સદગુરુએ કરાવી. દર્શન કરાવ્યા દિવ્ય જ્યોતના, જ્યાં નથી પહોંચ્યા ચાર વેદ. એ વિરાજ આનંદ મારા ઉરમાં મનડું થયું છે ભરપૂર. ગુરુએ પાયો પ્યાલો પ્રેમનો, હું તો થઈશું ચકમા ચોર. થઈ કરુણા ગુરુદેવની, એની કૃપાથી હે આ માર્ગ હાવ સુલભ થઈ ગયો. થઈ કરુણા ગુરુદેવની, મેં તો નિરખા છે બ્રહ્માંડ. જ્ઞાન ગંગામાં મારી ડૂબકી જોયા ત્રણેય લોકના ખંડ. સદગુરુની કૃપા થતી મેં તો નિરખા છે બ્રહ્માંડ.
પ્રગટ પરમાત્મા આત્મ સ્વરૂપને ઓળખ્યું. નિખા છે બ્રહ્માંડ. જ્ઞાન ગંગામાં મારી ડૂબકી જોયા ત્રણેય લોકના ખંડ. ત્રણેય ગુણને જોયા. જ્ઞાન ગંગામાં ડૂબકી મારીને જોતા ખબર પડી કે જેને ગોતવો છે, જેને ઓળખવો છે તો ત્રિગુણાતીત છે. ત્રણ ગુણથી પર છે. ત્રણ ગુણથી પર છે આત્મા. આસેદ અભેદ એને કોક જાણે. કોણ જાણે? કે બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં. હે બ્રહ્મલક્ષી જે સદગુરુ સંત છે, બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. આત્મ સ્વરૂપને તો અનુભવી ઓળખે. કોણ અનુભવી? કે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું ઈ અનુભવી. બાકી હે જાજા વેદ શાસ્ત્ર પુરાણોના પઠન પાઠન કરીને હે કદાચ વાતો કરે ઈ જ્ઞાની નહીં, પણ જેને સદગુરુ શબ્દનું લક્ષ્ય લાગ્યું, એ લક્ષ્યમાં જેની સુરતા વિરામી, એને ભલે કાંઈ બોલતા ન આવડતું હોય તો ઈ અનુભવી છે, ઈ જ્ઞાની છે, એ બ્રહ્મનિષ્ઠ છે. પછી છોત્રીય કદાચ ન હોય તો કાંઈ નહીં, પણ બ્રહ્મનિષ્ઠ છે તો એ શ્રોત્રિયપણાની જરૂર છે. ઠીક છે, એનાથી હજારો લોકોને લાભ મળે. પોતે જે માન્યું એ કહી શકે તો હજારો જિજ્ઞાસુઓનો ભોગ ભરાય, પણ કદાચ શ્રોત્રિયપણું પ્રાપ્ત ન થાય અને બ્રહ્મનિષ્ઠપણું હોય તો જરૂર પાયર પહોંચી જાય. બાકી શ્રોત્રિયપણું પ્રાપ્ત થયું પણ જો બ્રહ્મનિષ્ઠપણું પ્રાપ્ત ન થયું તો શ્રોત્રિયપણું નકામું છે. એ તો બે પાંચ કુતરા ભેગા મળીને હું કરીને રડે, પણ એના રડવાથી કોઈને દયા ન ઉપજે. જ્યાં જાય ત્યાં થાય હડે હડે. એ મૂર્ખ મન લે વિચારી, તને ગુરુ વિનાની ગમ નહીં પડે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે ને માર્ગ મુક્તિ નો ચડે. એટલે કદાચ જાજુ બોલી જાય એ તો કુતરા ભેગા મળીને હાય હાય કરે એવું છે. એના રડવાથી કોઈને દયા ઉપજે? એમ બ્રહ્મ લક્ષ્ય વિના નું કથન છે એ નકામું છે. માટે જેને સદગુરુ શબ્દનું લક્ષ્ય છે એ ખરો અનુભવી. ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારી અને જેને બ્રહ્મ રસાયણનું પાન પીધું. જેને તત્વમસી પદનો અર્થ વિચાર્યો, વેદનું મહાવાક્ય છે, પણ એનો અર્થ જેને વિચાર્યો એ અનુભવી. તત્વમસી પદનો અર્થ તત એટલે તે, ત્વમ એટલે તું અને અસી એટલે છે. જેને ગોતે છે તે તું છે. આ એનો અર્થ. હે આ કહી ગયા એટલે અર્થ વિચાર્યો નથી, પણ અર્થ ક્યારે વિચાર્યો કહેવાય? કે જ્યારે સોહમ અસ્મિ કે હમ બ્રહ્માસ્મિ એ હર દમે દમ જ્યારે ચિંતવન થઈ ગયું ત્યારે અર્થ વિચાર્યો કહેવાય. ત્યાં સુધી અર્થ વિચાર્યો નથી. તત્વમસી પદ અર્થ વિચારી જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. એટલે થઈ કરુણા ગુરુદેવની મેં તો નિરખા છે બ્રહ્માંડ. જ્ઞાન ગંગામાં મારી ડૂબકી જોયા ત્રણેય લોકના ખંડ. એ વીરા ભક્તિ કરો ને ભગવાનની એવો સદગુરુજી કેરો આદેશ. શેલાર શેની શેલી સતી લોયણ બોલ્યા જે ભ્રાંતિ ભેદ નહીં લવલેશ. સદગુરુએ આ લક્ષ્ય બતાવ્યું છે. હે હવે હર દમે દમે નું સ્મરણ કરો, એનું નામ ભક્તિ કરો ભગવાનની. ગુરુનો ઈ આદેશ છે. ગુરુએ આપને એ આદેશ કરેલો છે. ભક્તિ કરવાનો એટલે સ્મરણ કરવાનો. ભક્તિ કરો ભગવાનની એવો ગુરુજી કેરો આદેશ. શેલરસિંહની શેલી સતી લોયણ બોલ્યા ભ્રાંતિ ભેદ નહીં નવલેશ. જેણે આ ભક્તિ કરી એને લેશ માત્ર કોઈ પ્રકારની ભ્રાંતિ નથી, ભેદ નથી, લવલેશ નહીં. એક રજભાર પણ એને ભ્રાંતિ ભેદ નથી.
ભેદ બ્રહ્મણા થી પોતાનું નિરંતર સ્વરૂપ જેને નિહાળ્યું એને રજ માત્ર ભેદ બ્રહ્મણા લવલેશ નથી. યા તો હવે લવલેશ હે ભટકવાનો સંશય રહ્યો નથી, નિર્ભય બની ગયા છે. લાખો ગુરુ મહારાજને સાસા સ્વરૂપે ઓળખી દોડી દોડી અને સેવા કરે છે, સંતોને ઘર આંગણે કાયમ રાખે છે. અને આ અભ્યાસની માલિકો દિન પ્રતિદિન લોયણની સાથે આગળ વધે છે. પણ છતાંય જગત એવું છે ભાઈ, જેવી હે પોતાની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ છે. ઠેર ઠેર લાખાની અને લોયણની વાતો થવા લાગી ગામમાં. લોયણ અમથી એની નહોતી થાતી, એના પંથમાં ભળી ગયો એમ એ વાતો મંડી થવા. દાસી સોનરાણી અને સુરજા રાણીની સેવા કરનારી દાસી એ કુએ પાણી ભરવા ગઈ છે અને બેનો વાતો કરે છે ને આખા ગામની શાયરી જાણવી હોય તો પાણીયારા કુવે બાયુને વાતનો જેટલો રહ એટલો કોઈ નહીં. જરી કઈ વાત હોય તો ન્યા તમને સાંભળવા મળે, ન કરવા જેવી હોય તો કરે. સવારનો પોર છે, હાથમાં દોણીને માં સાય લેવા ગયા શેઠની ગીરે ને શેઠની માંથી જરાક મીંદડી રોટલી બોટલી ખાવા આવી છે, ઘા થઈ ગયો વધારે, મીંદડી મરી ગઈ. એટલે ડોહીમાને કીધું શેઠની માં એક માં અટાણે અંધારું છે ને આ મીંદડી જરીક ચટ નાખ્યા એટલે બે પાલી છીણાઈ લેતા જઈજો, પણ ઢાંકી કોઈને વાત ના કરતા કે નારે માડી કેવાય. મીંદડી નાખી આવ્યા, ચાહની દોડીને ખોભાઈમાં બે પાલી છીણા લઈ લીધા, હાલ્યા જાય બજારે. બીજા કોક ડોહીમાં મળે ક્યાં ગયા તા, સાહી લેવા ગઈ હતી. જો મારી કોઈને વાત ન કરાય, મગન શેઠની માએ મીંદડી મારી, આપને બે પાલી છીણા દીધા, આપણે હું કામ કોઈને કેવું જોઈએ? પણ તઈ આવું કે કોઈને કેવાય? બીજી ડોહી આમી મળી, માં આખો ભાઈમાં સાહી લેવા ગઈ હતી, કોઈને વાત ન કરતી. શેઠની માએ મીંદડી માર નાખી, મને કે નાખ્યા આપને બે પાલી છીણા દીધા, આપણે થોડું કોઈને કહેવાય? ઠેઠ ઘર ઉધી કેતી ગઈ. એટલે આ વાતો થવા લાગી કે લાખો હે લોયણ ને પોતાની કરવાને માટે સંતોને સેવા છે, ભાવથી નથી સેવા, એવી લોકો વાતો કરવા લાગ્યા. આવી વાતો થાય છે, સાચું છે. કામિલ કોટિલ ક્રોધિય વિચારી લાખો સુધરે કેમ પલવાર. કામિલ કોટિલ ક્રોધિય વિચારી લાખો સુધરે કેમ પલવાર. એવે વિચારે રાણીઓ વિચારે અસરજ દેખાય મને આજ, અસરજ દેખાય મને આજ, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. એવે વિચારે રાણીઓ વિચારે અસરજ દેખાય મને આજ, અસરજ દેખાય મને આજ, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા.
ગુણ ગાવે ગુણીજન વર્ણવી ગાવે મુનિજન વિસ્તાર વર્ણવી ગાવે મુનિજન વિસ્તાર ધન ધન સંત દેને સદગુરુ મળ્યા. રાણીઓને પણ જરા મનમાં ડગમગ થયું કે કામિલ કુટિલ ક્રોધી અવિચારી હે આવો લાખો પલવાનમાં પણ ક્યાંથી સુધરે? આ વાત સાચી લાગે છે. ત્યાં વળી બીજા સમાચાર મળ્યા કે લાખો લોયણની સાથે રોજ હે એકાંત કોટડીમાં મુલાકાત લે છે. ગુરુ આજ્ઞા એ લોયણ લાખાને રોજ આ અભ્યાસ કરાવે છે. તો તપાસ કરું જો કે લોયણ શું લાખાને રમાડે છે કે આ સત્યનો માર્ગ દેખાડ્યો છે, પાખંડમાં પરવર્તે છે. આ તો હોય એનાથી ક્યાંક ખરાબ માર્ગ પકડે નહીં અને ક્યાંક અધોગતિ ન થાય. ભક્તની દીકરી છે, સાસા સિદ્ધાંત ને સમજે છે એટલે તપાસ કરવાનો આને ભાવ થયો. નિત નિત એકાંતે લાખો લોયણ યોગ અભ્યાસ કરતા સાથ નિત નિત એકાંતે લાખો લોયણ યોગ અભ્યાસ કરતા સાથ રાણી સુરજાને ખબર મળતા જોવા ગઈ શાની એકવાર જોવા ગઈ શાની એકવાર ધન ધન સંત દેને સદગુરુ મળ્યા. રાણી સુરજાને ખબર મળતા જોવા ગઈ શાની એકવાર જોવા ગઈ શાની એકવાર ધન ધન સંત દેને સદગુરુ મળ્યા. ધન્ય ઓ ધન્ય ધર્મ નિજારા ગુણ ગાવે ગુણીજન વર્ણવી ગાવે મુનિજન વિસ્તાર વર્ણવી ગાવે મુનિજન વિસ્તાર ધન ધન સંત દેને સદગુરુ મળ્યા. નિત નિત એકાંતે લાખો લોયણ યોગ અભ્યાસ કરતા સાથ રાણી સુરજાને ખબર મળતા જોવા ગઈ શાની એકવાર ખબર મળતા લાખો લોયણ એકાંત કોટડીમાં યોગ અભ્યાસ કરે છે. ન્યા જઈ ગઈ કમાડ બંધ છે. લોયણ લાખાને સમાધિમાં બેસાડવા માટે આમ આસન વાળો આમ પગ રાખો આમ હાથ રાખો એમ કે છે. આ સુરજા રાણી ઉભી ઉભી સાંભળે છે અને જેવો પોતાના મનમાં વિચાર હોય એવા શબ્દના ઘાટ કડાય. આને ઉલટું સમજાણું ને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો, શું કરું શું ન કરું. કમાડે ઉભી છે એમાં એટલું જોર થઈ ગયું ખબર ન પડી, કમાડ ખોલી ગયું ભીહ લાગતા. ત્યાં તો લાખો સમાધિમાં એકાગ્ર થઈને બેઠા છે. લોહીને શાન કરી અવાજ નહીં કરશે. સમાધિમાં લાખાને જોતા અસરજ પામી ગઈ. અરે હે વાત સાંભળી ખોટા અર્થે હું અહીંયા ક્યાં આવી?
પણ ઠીક થયું આવી એ નગર મનની મનમાં રહી જાત. ઓહો, લોયણના ચરણે શીશ નમાવીને કે છે ઘરે બાઈ તું તો પારસમણી નીકળી. હે આ લોઢાને સોનું બનાવી દીધું. આ થોડા સમયની માલિકો આની આ સ્થિતિ, આ કક્ષા, આ હે આ બનવું ઘણું જ મુશ્કેલ છે. સંત કૃપાએ આવા ભયંકર બારવટિયા ઉન્માર્ગે ચાલનારા જેને આ વિચાર નથી એ પળવારની માલિકો આ સ્થિતિમાં હોય તો આ પારસમણી નહીં તો બીજું શું છે? લોયણ ચરણમાં શીશ નમાવીને સુરજા રાણી કહે છે લોયણ ચરણે શીશ નમાવ્યો પારસમણી તો હાચી બાય લોયણ શરણે શીશ નમાવ્યો પારસમણી તો હાચી બાય મારા પતિને તે સમજાવ્યા અમને ઉગારો તો મોરી માય અમને ઉગારો તો મોરી માય ધન ધન સંત ને સદગુરુ મળ્યા. મારા પતિને તે સમજાવ્યા અમને ઉગારો તો મોરી માય અમને ઉગારો તો મોરી માય ધન ધન સંત ને સદગુરુ મળ્યા. ધન્ય ધન્ય ધર્મ નિજાર ગુણ ગાવે ગુણીજન વર્ણવી ગાવે મુનિજન વિસતાર ધન ધન સંત ને સદગુરુ મળ્યા. લોયણ ચરણે શીશ નમાયું પારસમણી તું હાચી બાઈ. તે ખરેખર હે પારસ ને ઉપમા સદગુરુ સંત ને છે. બાકી પારસ નામનો જો કોઈ પથ્થરો હોય તો હે અત્યારના વૈજ્ઞાનિકો આવડું બધું સંશોધન કરે છે. જ્યાં પુગાતા નથી ત્યાં હગડ માંડવા તૈયાર થાય છે એ પારસ નો ગોતે. અને હું કઉ છું જ્યાં મળતો હોય ત્યાંથી જે કિંમતે મળે એ કિંમતે લઈ આવે. થોડી વારમાં કરોડો ટન સોનાને લોઢાને અડાડીને પાછો દી આવે. ધનના ઢગલે ઢગલા કરી લે. પણ એ પારસ ને યુગમાં સદગુરુ સંત ને છે. એ પારસના પરસથી કઈ કાટી ગયેલ જેવા તેવા હે આવા લોઢાના ટુકડા એ સોના બની ગયા. એમની કૃપાથી એના પરસથી એના સંગથી લોયણ ચરણે શીશ નમાયું પારસમણી તું હાચી બાઈ. મારા પતિને તમે સમજાવ્યા અમને ઉગારો તું મોરી માય. હવે મારો ઉદ્ધાર કર. હે આ લોઢાના ટુકડાને પણ પરસ થઈ જાય તો મારો કામ થઈ જાય ભાઈ. લોયણ કે છે દેવી હું શું ઉગારું, મારામાં કાઈ નથી. હે ઉગારનાર તારણહાર તુંબડા આપણા દ્વારમાં જ બિરાજે છે જો તારું મન માનતું હોય. અને લાખાનો જેમ ઉધાર થયો લાખો જે આયા અત્યાર સુધી અહીં સુધી આવી ગયા એ ઘેરે તારે આવી જવું હોય તોય
તારણહાર તુંડા આપણા ઘેરે જ બિરાજે છે. હું શું ઉગારો ગુરુ ઉગારે, ઉગમસિંહ શેલારસિંહ સંત હું સુગારું ગુરુ ગારે, ઉગમસિંહ શેલારસિંહ સંત ધન્ય ભાગ્ય રાણીજી તમારા આંગણે આવ્યા ઓળખો ભગવન, આંગણે આવ્યા ઓળખો ભગવન, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. ધન્ય ભાગ્ય રાણીજી તમારા આંગણે આવ્યા ઓળખો ભગવન, આંગણે આવ્યા ઓળખો ભગવન, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. ગુરુ આજ્ઞાએ રાણીને સમજાવ્યા, ધ્યાન દ્રષ્ટિ દીધી એ વાર. ગુરુ આજ્ઞાએ રાણીને સમજાવ્યા, ધ્યાન દ્રષ્ટિ દીધી એ વાર. સમાધિ જ્ઞાન સફળ કરાયું, ધરાયું તરત યજંપા ધ્યાન, ધરાયું તરત યજંપા ધ્યાન, ધન ધન સંત ને સદગુરુ મળ્યા. ધન્યો ધન્ય ધર્મ નિજાર. ગુણ ગાવે ગુણીજન, વર્ણવી ગાવે મુનિજન વિસતાર, ધન ધન સંત ને સદગુરુ મળ્યા. હું શું ઉગારું ગુરુ ઉગારે, ઉગમસિંહ શેલારસિંહ સંત. હે ધન્ય ભાગ્ય રાણીજી તારા આંગણે આવ્યા ઓળખો ભગવાન, સાક્ષાત ભગવાન પરમાત્મા. હે તારા દ્વારમાં આવ્યા છે ધન્ય ભાગ્ય, તારા મન માને તો ચરણ ગ્રહણ કરે, તારો બેડો પાર થઈ જાય. ઉગમસિંહ ચરણે સુરજા રાણીએ શીશ નમાયું કે ગુરુ મહારાજ મારો ઉદ્ધાર કરો. ત્યારે દાદા ઉગમસિંહે લોયણને આજ્ઞા કરી કે આ રાણીને તું ઉપદેશ કરી, તમારે બેનો બેનોને બેસવામાં, હે અભ્યાસ કરવામાં ઠીક રે, આને તો ઉપદેશ આપ. ગુરુ આજ્ઞાએ લોયણે સુરજા રાણીને ઉપદેશ કર્યો. ગુરુ આજ્ઞાએ રાણીને સમજાવ્યા, ધ્યાન દ્રષ્ટિ દીધી તેવાર, સમાધિ જ્ઞાન સફળ કરાયું, ધરાયું તરત અચંપા ધ્યાન. હે આ લક્ષ્ય આપ્યું, રાણીનો ઉદ્ધાર કર્યો. રાજા અને રાણી એક પંથના માર્ગી, હે એક માર્ગના પંથિક બની ગયા. લાખો તો રાજકાજ સોન રાણીને સોંપી દઈ અને જાજે વાગી હવે ગુરુ સેવામાં અને હે આ અભ્યાસમાં સમરણમાં જ રહે છે, બધી પરોજણ હોપી દીધી. આ સંત મળ્યાનું પ્રગટ પ્રમાણ.
હે રાજા રાણી એક ધર્મ અને પાયમાં નીચ ધર્મ પાયમાં નિર્ધાર. રાજકાજ સોંપી સોન રાણીને થયા છે નિરાળા બંને નરનાર. જેમ જગતમાં થોડોક પણ સદગુરુ સંતનો સમાગમ થઈ જાય તો સહજમાં હે ઉદાર થઈ જાય એમ છે, જીવન રાહ પલટાઈ જાય. આટલો સંત સમાગમનો મહિમા છે. માટે પ્રેમથી જો કોઈ સદગુરુ ચરણે પહોંચી જાય તો જરૂર એનું કામ થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, એમાં શું કરે પંડિત ને કાજી. વાલો મારો વશ થયા રાજી. કર્મા બાયનો આરોગ્યો ખીચડો વિદુર ની ખાધી બાજી. કર્મા બાયનો આરોગ્યો ખીચડો વિદુર ની ખાધી બાજી. એઠા બોર શબરી ના ખાધા, બોર શબરી ના ખાધા. સપન ભોગ મેલા ત્યાગી. વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. બોર શબરી ના ખાધા, સપન ભોગ મેલા ત્યાગી. વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. એમાં શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. ને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી. તોય ના જોયું જાગી. બસ થયા રાજી. પડાવતી એમાંથી લઈને લાગી. ભવની ભાવત વાગી. વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. એમાં શું ભક્તની લોકો નિંદા કરે એવું જગત થયું છે પાજી. ભક્તોની લોકો નિંદા કરે એવું જગત થયું છે પાજી. નેતા નરસિંહ નામ સ્વામી સાંભળ્યો. નેતા નરસિંહ નો સ્વામી સાંભળ્યો.
માથે ગિરધર ગયા છે ગાજી વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી સત્ય ગુરુએ